જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે માત્ર શીખતા નથી પરંતુ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. ચાલો, એક એવી સિચ્યુએશન વિશે વાત કરીએ જે આપણામાંથી લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક ફેસ કરી જ હોય છે. તમારી તૈયારી પર તમને પૂરો વિશ્વાસ છે, રેઝ્યુમે એકદમ પરફેક્ટ છે, જવાબોની પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે, પણ જેવી તમે અરીસા સામે ઊભા રહીને તમારી જાતને પૂછો છો, હવે ઇન્ટરવ્યૂમાં પહેરવું શું, બસ ત્યાંથી જ બધી મૂંઝવણ શરૂ થાય છે. તો આજના આપણા આ સેશનનો ટોપિક છે પ્રોફેશનલની જેમ કેવી રીતે તૈયાર થવું. કેમ? કારણ કે જો તમે એક શબ્દ બોલો એ પહેલાં, તમે કોઈ સવાલનો જવાબ આપો એ પહેલાં, તમારો લુક, તમારો દેખાવ જ ઘણું બધું કહી દે છે. અને કોર્પોરેટ વર્લ્ડમાં ઇમેજ એટલે ફક્ત દેખાવ નહીં, એ તો પ્રતિકાત્મક છે. ચાલો, હું તમને મારી જ એકદમ રિયલ લાઈફ એક્સપિરિયન્સમાંથી એક કિસ્સો કહું. એક જ પોઝિશન માટે 2 ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા. એક ઉમેદવારે એકદમ સ્વચ્છ, સાદા અને પ્રોપર ફિટિંગવાળા ફોર્મલ કપડાં પહેર્યા હતા, જ્યારે બીજાએ થોડા ભડકીલા રંગના કપડાં, કેઝ્યુઅલ શૂઝ અને થોડું અવ્યવસ્થિત ગ્રૂમિંગ કર્યું હતું. હવે મજાની વાત એ છે કે બંનેના જવાબો તો સારા હતા, પણ ફીડબેક શું મળ્યું ખબર છે? એકદમ ક્લિયર. આ બેમાંથી એક કેન્ડિડેટ જવાબદારી લેવા માટે તૈયાર લાગે છે. જુઓ, આ છે પાવર તમારા ગ્રૂમિંગ અને ડ્રેસિંગનો. ચાલો આને થોડું ડીપમાં સમજીએ. તો ચાલો હવે જોઈએ કે આ પ્રોફેશનલ ડ્રેસિંગ પાછળની ફિલોસોફી શું છે અને તેનો અસલી મતલબ શું થાય છે. એક વાત સમજી લો, પ્રોફેશનલ ડ્રેસિંગનો ફેશન સાથે કોઈ લેવા દેવા નથી. આ બધું છે રિસ્પેક્ટ વિશે. કોના માટે રિસ્પેક્ટ? એ રોલ માટે, એ ઓર્ગેનાઇઝેશન માટે અને તમને મળેલી એ તક માટે. તમારા કપડાં છે ને એ ઇન્ટરવ્યુઅરને મોટેથી કહે છે કે હું આ તકને ખૂબ જ ગંભીરતાથી લઉં છું. તો કેટલાક બેઝિક નોન નેગોશિયેબલ ગ્રૂમિંગના નિયમો છે. એકદમ સિમ્પલ: સ્વચ્છ કપડાં, પ્રોપર ઇસ્ત્રી કરેલું આઉટફિટ, પોલિશ કરેલા શૂઝ, વ્યવસ્થિત રીતે ઓળેલા વાળ અને એકદમ મિનિમલ એસેસરીઝ. હંમેશા યાદ રાખજો, સ્ટાઇલિશ દેખાવા કરતાં સિમ્પલ અને સોબર દેખાવું વધુ સારું છે. અને અહીં ક્રિએટિવિટી કરતાં ક્લેરિટી વધુ મહત્વની છે. ઓકે, હવે આગળ વધીએ. હવે વાત કરીએ કે કેવી રીતે તમારું ડ્રેસિંગ સેન્સ તમારા રોલ સાથે મેચ થવો જોઈએ. કારણ કે વાત ફક્ત સારા દેખાવાની નથી, વાત છે યોગ્ય દેખાવાની. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને શું શીખવે છે? એ કહે છે કે જ્યારે તમારું કર્મ તમારી ભૂમિકા સાથે સુસંગત થઈ જાય, ત્યારે તે તમારો ધર્મ બની જાય છે. અને માની લો, તમારો પોશાક પણ એ જ કર્મનો, એ જ એક્શનનો એક ભાગ છે. હવે એક સવાલ તમારી જાતને પૂછો: શું મારો જે દેખાવ છે એ હું જે જવાબદારી મેળવવા માંગુ છું એની સાથે મેચ થાય છે? જો જવાબ હા હશે ને, તો કોન્ફિડન્સ તો આપોઆપ આવી જશે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ પર આવીએ. અને યાદ રાખજો, પ્રોફેશનલ ઇમેજ એટલે ફક્ત કપડાં નહીં, એમાં તમારું પોસ્ચર, તમારી સ્વચ્છતા બધું જ આવી જાય છે. ઘણા રિક્રુટર્સ તો એવું કહે છે કે તેઓ પહેલી થોડી સેકન્ડમાં જ ઉમેદવાર કેટલો સિરિયસ છે એ પારખી લે છે. પુરુષો માટે એક લાઇટ કલરનો ફોર્મલ શર્ટ અને ડાર્ક કલરનું ટ્રાઉઝર એકદમ પરફેક્ટ. શૂઝ એકદમ સાફ અને ફોર્મલ હોવા જોઈએ, અને બેલ્ટ શૂઝના કલર સાથે મેચ થતો હોય તો બહુ સારું. મહિલાઓ માટે ફોર્મલ ટોપ કે પછી એક સોબર કુર્તી ચાલે. કલર્સમાં ન્યુટ્રલ કલર્સ પસંદ કરો તો સારું. ફૂટવેર આરામદાયક અને ફોર્મલ હોવા જોઈએ. જુઓ, કમ્ફર્ટ બહુ જરૂરી છે, કારણ કે કમ્ફર્ટ હશે તો જ કોન્ફિડન્સ આવશે. હવે કેટલીક કોમન ભૂલો જે કેન્ડિડેટ્સ વારંવાર કરે છે અને જેને આપણે ટાળવાની છે, જેમ કે કેઝ્યુઅલ શૂઝ પહેરી લેવા, કરચલીવાળા કપડાં પહેરીને જવું, બહુ બધી એક્સેસરીઝ પહેરવી અથવા તો એકદમ સ્ટ્રોંગ પરફ્યુમ લગાવવું. આ બધી વસ્તુઓ ધ્યાન ભટકાવે છે, બીજું કંઈ નહીં. અને આ બધા પાછળનો જે મુખ્ય હેતુ છે ને, એ બસ એક જ છે. તમે એવું ઈચ્છો છો કે ઇન્ટરવ્યુઅરનું ધ્યાન તમારા જવાબો પર હોય, તમારા કપડાં પર નહીં. તમારો પોશાક તમારા મેસેજને સપોર્ટ કરનારો હોવો જોઈએ, એના પર હાવી ન થવો જોઈએ. તો હવે 1 મિનિટ માટે અટકો અને વિચારો. જ્યારે તમે એ ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર થાઓ, ત્યારે શું તમારો દેખાવ કોન્ફિડન્સ બતાવે છે? શું એમાંથી ડિસિપ્લિન દેખાય છે? શું એ જોઈને લાગે છે કે તમે એકદમ તૈયાર છો? અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમે હંમેશા એક વાત પર ફોકસ કરીએ છીએ.
તમારે કોઈ મોંઘા બ્રાન્ડેડ કપડાની જરૂર નથી. તમારે જરૂર છે એક ઈરાદાપૂર્વકની, એક વિચારપૂર્વકની રજૂઆતની. કારણ કે તમારી મહેનત દેખાય છે, તમારા કપડાની કિંમત નહીં. તો ચાલો હવે આ બધી જાણકારીને એક્શનમાં ફેરવીએ. આ છે તમારો એક્શન ચેલેન્જ, જે તમને સફળતા માટે તૈયાર કરવામાં મદદ કરશે. આજનું કામ આજે જ. તમારું એક કમ્પ્લીટ ઇન્ટરવ્યૂ આઉટફિટ તૈયાર કરો. બીજું, એનું ફિટિંગ અને કમ્ફર્ટ લેવલ બરાબર ચેક કરી લો. ત્રીજું, એને સરસ ઇસ્ત્રી કરાવીને હેંગરમાં લટકાવીને તૈયાર રાખો. અને ચોથું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એને એકવાર પહેરીને તમારા જવાબોની પ્રેક્ટિસ કરો. આનાથી શું થશે ખબર છે? એ કપડાં સાથે એક ફેમિલિયરિટી આવશે, અને જ્યાં પરિચય હોય ને ત્યાં ગભરાહટ ઓછો થઈ જાય છે. આજની આ ચર્ચામાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે માત્ર તમારી કારકિર્દીનો રસ્તો જ નથી બનાવતા, પણ જીવન જીવવા માટેની તમારી માનસિકતાને પણ બદલો છો. જો આ એનાલિસિસથી તમને પ્રોફેશનલ લુકનું મહત્વ સમજવામાં મદદ મળી હોય તો પ્લીઝ જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને સૌથી અગત્યનું, તમે જે રોલ મેળવવા માંગો છો એને તમારા પોશાકથી સન્માન આપો. કારણ કે યાદ રાખજો, પ્રોફેશનલિઝમ બોલતા પહેલા દેખાય છે. મળીશું આગામી સેશનમાં.